બધા મજામાં ને? ઉત્તર ગુજરાતની અમુક વાનગીઓ એટલી રેર છે જેટલી રેર મે મહિનામાં ઠંડી પડવી છે. જોક સપાટ, પણ ઉત્તર ગુજરાતનું ફૂડ એટલે એવું કહી શકીએ કે સાત્વિકતાનો સમન્વય, સાત્વિક સ્વાદ, શાકમાં મસાલાનું પરફેક્ટ બેલેન્સ અને રોટલીમાં ઘીનો પ્રેમ. આ છે ઉત્તર ગુજરાતની ઓળખ. અને આજે આ રસોડે પણ ઉત્તર ગુજરાતની વાનગીઓની મહેક છવાઈ જશે, જેમાં સૌથી પહેલા આપણે બનાવવાના છીએ ચોળાના ઢોકળા. ત્યાર પછી બનાવીશું ચોખા મેથીનું શાક, અને ત્યાર પછી બનશે એક ટ્રેડિશનલ સ્વીટ ઘઉંનું ઠેઠું. અને ત્યાર પછી મહેમાન લઈને આવશે એમની સરસ મજાની વાનગી. So let's get cooking. હેલો કૃષ્ણાબેન, કેમ છો? મજામાં, તું કેમ છો? હું પણ એકદમ મજામાં. જો કૃષ્ણાબેન, આપણે ફૂડની વાત કરીએ ને તો એવું કહેવાય છે કે આમ થોડોક જ તમે વિસ્તાર આમ ક્રોસ કરો ને તો ત્યાંનું ફૂડ તમને અલગ મળે, ટેસ્ટ અલગ મળે. આમ બાર ગામે બોલી બદલાય એની સાથે સાથે એના ટેસ્ટ પણ બદલાય છે. એકદમ સાચી વાત છે. ખાલી જગ્યા ચેન્જ કરવાથી નહીં, પણ ઘરમાં ને ઘરમાં તમે બે વ્યક્તિ કરતા હો રસોઈ તો પણ સ્વાદ બદલી જાય. રાઈટ. અને જો તમે અલગ અલગ જગ્યાએથી આવતા હો તો આખા તમારા કિચનમાં બે જગ્યાનું એક સરસ કોમ્બિનેશન થઈ જાય તો એક ત્રીજું પણ એક સરસ કોમ્બિનેશન થઈ જતું. રાઈટ. અને એમાં પણ આપણા ગુજરાતમાં તો અલગ અલગ પ્રદેશ જેમ બદલાય એમ અલગ અલગ વાનગીઓ પણ બદલાતી રહેતી હોય છે. અમુક જગ્યાની બહુ જ પ્રખ્યાત વાનગીઓ હોય, જેમ કે અમુક જગ્યાએ બહુ જ ભજીયા વખણાતા હોય, તો પછી સુરતમાં ને એ બાજુ જઈએ તો ત્યાં લોચો ને પછી ખમણી ને બધું વખણાતું હોય. તો એવી રીતે આજે આપણે નોર્થ ગુજરાત બાજુ જઈએ એટલે કે જેમ કે સાબરકાંઠા છે, પાટણ છે, આ બધા વિસ્તારમાં પણ અમુક એવું ફૂડ હશે જે બહુ જ વખણાતું હશે. એકદમ સાચું. અને એમાંથી જ તમે એક રેસીપી સિલેક્ટ કરી છે, ચોળાના ઢોકળા. ચોળામાંથી યુઝ્યુઅલી આપણે શાક ને એવું બધું તો બનાવતા જ હોઈએ છીએ, પણ ચોળાના ઢોકળા મેં આજ સુધી ટ્રાય નથી કર્યા. તો આની ખાસિયત શું છે? તો જેવી રીતના અમારે કાઠિયાવાડ સાઈડ જ્યારે લગ્ન પ્રસંગ કે કોઈ પણ ફંક્શન હોય ને તો ભજીયા મસ્ટ હોય, એવી જ રીતે નોર્થ ગુજરાતમાં જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે આ ચોળાના ઢોકળા અચૂક એના મેન્યુમાં હોય જ. અરે વાહ! એટલે આપણે એવું કહી શકીએ કે આ ચોળાના ઢોકળા છે નોર્થ ગુજરાતની આમ ઓળખ કહી શકાય. હા, એકદમ સાચી વાત છે. ઉત્તર ગુજરાતના એકદમ ફેમસ એવા ચોળાના ઢોકળા બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો આ ચોળાના ઢોકળા બનાવવા માટે આપણે સૌથી પહેલા શું કરવાનું છે? ચોળાના ઢોકળા છે ને એ જેવી રીતના આપણે વાત કરી કે જગ્યા પ્રમાણે રેસીપી ચેન્જ થઈ જાય, એવી રીતના ઘર પ્રમાણે ચોળાના ઢોકળાની રેસીપી અલગ અલગ હોય છે. તો ઘણી બધી અલગ અલગ રીતે બને. આમ તો ચોળાની દાળમાંથી ચોળાના ઢોકળા વધારે ચોળીની દાળમાંથી બનતા હોય. અચ્છા. પણ કાઠિયાવાડ સાઈડ ચોળીની દાળ બહુ ઓછી મળે, એટલે આપણે આજે ચોળામાંથી બનાવવાના છે. ચોળામાંથી પણ એવા જ સરસ બનશે. અને ખાસ તો એનું જે આઉટર લેયર છે એમાં ફાઈબર સારા એવા પ્રમાણમાં હોય છે, તો આપણે એને પણ સાથે ક્રશ કરી લેશું તો હેલ્થ બેનિફિટ પણ વધારે મળશે. અને જ્યારે તમે ચોળી લેતા હો ત્યારે આ મોટી ચોળી લેશો તો વધારે ઢોકળા સરસ પહોંચા અને ફૂલેલા થશે. બીજી ઝીણી ચોળી આવતી હોય છે દેશી, એમાંથી એટલા સરસ ઢોકળા નહીં બને. એટલે જ્યારે તમે ચોળીમાંથી બનાવતા હો ત્યારે આ મોટી ચોળી લેવાની. તો હવે કોમ્બિનેશનમાં જોઈએ તો અત્યારે મેં ચોળી અને અડદની દાળ બંને લીધા છે. એવી રીતના ચોળી અને ચોખાના પણ ઢોકળા બનતા હોય. એટલે જેવી રીતના અડદની દાળ લીધી છે એની બદલે ચોખા લેવાના અને ચોળી, એ બંનેને પલાળી અને આથો આપીને એવી રીતે પણ બને. અને અત્યારે આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ. બરાબર. આવી રીતે અલગ અલગ કોમ્બિનેશન અને આથ્યા વગરના, આથાવાળા, એવી રીતે થોડા એના વેરિએશન હોય છે. અચ્છા. અને લગ્નમાં ખાસ જ્યારે શિયાળામાં લગ્ન હોય ને ત્યારે ચોળા મેથીના ઢોકળા બનતા હોય. અચ્છા. એટલે લીલી મેથી પણ એમાં ખાસ ઉમેરાતી હોય છે. અરે વાહ. અત્યારે આપણે બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ લેવાના છીએ. બરાબર છે. તો શરૂ કરીએ? શ્યોર. તો સૌથી પહેલા આપણે ઢોકળાનું બેટર બનાવવાથી શરૂઆત કરીએ. તો સૂકી મોટી જે ચોળી આવે છે એને મેં અડધો કપ લીધી હતી અને એને પલાળી દીધી હતી. તો એ મિક્સર જારમાં લઈ લઈએ. તો હવે આપણે ચોળી લઈ લીધી છે અને એની અંદર અડદની દાળ લઈએ છીએ. તો અત્યારે મેં 5 કપ અડદની દાળને પલાળી દીધી હતી. રાઈટ. તો અડદની દાળ અને ચોળીને બંનેને આપણે પલાળીને લીધા છે. હવે આની અંદર દહીં ઉમેરી અને આપણે એને ક્રશ કરવાનું છે. હા. તો લગભગ અડધો કપ જેટલું દહીં લઈએ છીએ અને થોડુંક પાણી ઉમેરીએ.
ક્રશ કરી લઈએ. હા, થોડું પાણી ઉમેરીએ. જો એકદમ આવી રીતે ફાઇન પેસ્ટ કરવાની છે. હા, અને આમાં અડદની દાળ નાખીએ છે ને એટલે જ્યારે તમે એને ક્રશ કરશો ને ત્યારે જ એકદમ આવું ફ્લફી થઈ જશે. રાઈટ. હવે એને બાઉલમાં લઈ લઈએ. આદુ મરચાની પેસ્ટ છે 1 મોટી ચમચી લઈ લઈએ. હા, ધાણા ભાજી લઈએ છીએ 1 ચમચી જેટલી. ઢોકળામાં થોડા તીખા મરચા લેશો ને તો વધારે મજા આવશે, કેમ કે આમાં આપણે બીજા કોઈ મસાલા નથી ઉમેરવાના. એટલે ઓલી તીખી મરચી હોય ને, આમ પણ નોર્થ ગુજરાત બાજુ મરચી બહુ જ ખવાતી હોય, એટલે મરચી નાખીને આ ઢોકળા બનશે ને તો બહુ સરસ લાગશે. બરાબર છે. મીઠું લઈ લઈએ સ્વાદ અનુસાર, મિક્સ કરી દઈએ. ને કૃષ્ણાબેન, જેમ આપણે વાત કરી કે અમુક રેસીપી હોય એ જ પ્રદેશમાં બને તો વધારે સરસ બનતી હોય છે, એવી જ રીતે અમુક પાક પણ અમુક પ્રદેશ પૂરતા હોય કે ત્યાં વધારે થતા હોય. જેમ કે બનાસકાંઠાના ડીસામાં બટેટાનું ઉત્પાદન સૌથી વધારે થાય છે અને ત્યાંથી જ બધે જતા હોય છે બટેટા. અને ડીસાના બટેટા બહુ જ વખણાતા હોય છે. યસ. તો આ મિક્સર સરસ એકદમ આપણે આમ ઘુમેડીને એને સ્મૂથ કરી દેવાનું છે. આમ તો મિક્સરમાં જ તમે જ્યારે પીસતા હો ને ત્યારે જ એકદમ સરસ એને પીસાઈ ગયા પછી પણ થોડી વાર ચાલુ રાખશો ને તો એ સરસ થઈ જ જશે. તો થાળીને આપણે તેલથી ગ્રીસ કરી દઈએ. હા. જ્યારે તમારે ઢોકળા ઉતારવાના હોય એટલું જ બેટર અલગ કરી અને એમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનો છે. ઓકે. તો અત્યારે અડધી ચમચી જેટલો ફ્રૂટ સોલ્ટ લઈએ છીએ. મિક્સ કરી દઈએ. જો બેટર કેટલું સરસ ફ્લફી થઈ ગયું. યસ. હવે આને તરત જ આમાં ઉમેરી દઈએ. તમારે જેટલા જાડા બનાવવા હોય એવી રીતના થર કરી શકો. ઓકે. સરખું એને પાથરી દઈએ અને હવે ઉપરથી થોડું લાલ મરચું છાંટી દઈએ એટલે આમ કલર સરસ દેખાય. યસ. અને થોડા તલ સ્પ્રિંકલ કરી દઈએ. હવે ઢોકળાને સ્ટીમ કરી દઈએ. લગભગ 6 થી 7 મિનિટમાં સ્ટીમ થઈ જશે. અચ્છા. અને કૃષ્ણાબેન, જો આપણે નોર્થ ગુજરાતની વાત કરીએ તો ત્યાંનો જ એક કહી શકાય જે પાટણ અને ત્યાંના પટોળા વર્લ્ડ ફેમસ છે. કેમ કે સ્ત્રીઓને તો ખાસ એટલા ગમતા હોય છે પટોળા, અને ત્યાં જ મેઇન પ્રોડક્શન તેનું ત્યાં જ છે. અને અવનવી એટલી ડિઝાઇનમાં પટોળા બને છે કે આમ આપણને જોઈને જ લેવાનું મન થઈ જાય. એકદમ સાચી વાત છે. એકદમ ઇકોનોમી રેન્જ થી લઈ અને એકદમ પ્રીમિયમ રેન્જ સુધીના પટોળા. અને પાટણના પટોળા તો એમ કહેવાય કે એની ડિઝાઇન છે, એની જે ટ્રેડિશનલ ડિઝાઇન છે બધી એનિમલ્સ ને પ્રિન્ટ વાળી, હાથી ને મોર ને એ બધી ડિઝાઇન એટલી સરસ સરસ હોય છે. અને કલર અને એનું સિલ્ક, રાઈટ, બહુ જ સરસ પટોળા. એ મટીરિયલ જે આપણને પાટણમાં મળે ને એ બીજે ક્યાંય ના મળે. અને જો આપણે નોર્થ ગુજરાતની વાત કરીએ તો મહેસાણાથી ચાલુ કરીએ તો મહેસાણાનો જે આખો પટ્ટો છે ત્યાં આવી રીતે ફૂડ ઇન્ડસ્ટ્રીનું બધું બહુ જ આમ કહી શકાય કે અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અને ગુજરાત સરકારે તો આખો એ જે પટ્ટો છે એને ફૂડ ઝોન તરીકે જાહેર કરી દીધો છે. અચ્છા. યસ, કેમ કે બહુ જ બધી ફેક્ટરીઝ ને બધું એ સાઈડ આવેલું છે. અને એ ઉપરાંત જો આપણે વાત કરીએ કે બનાસકાંઠામાં જે બટેટાનું ખૂબ જ વધારે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે, તો એવી જ રીતે સાબરકાંઠામાં પણ બટેટાનું ખૂબ જ સારા એવા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. અને જો આપણે મહેસાણાની ફૂડની વાત કરીએ તો મહેસાણાનું ભાખરી અને શાક એટલું ફેમસ છે કે તમે જો રસ્તેથી પસાર થતા હો ને તો તમને ઠેર ઠેર એના રેસ્ટોરન્ટ જોવા મળી જાય. અને એટલું ટેસ્ટી હોય છે એ શાક અને ભાખરી, આમ મસ્ત આપણને ફીલ થાય. અને મેં એક વસ્તુ માર્ક કરી છે કે મહેસાણા કે નોર્થ ગુજરાતની બધી વાનગીઓ હોય છે એ આમ એકદમ સિમ્પલ હોય, મસાલા બી એકદમ જે સાદા આપણા રૂટીન કિચનમાં મળી જાય એવા જ હોય. અને ખૂબ જ હેલ્ધી રેસિપીઝ હોય છે ત્યાંની. રાઈટ. અને એવી જ રીતે એક જીરું છે કે જે આપણે બધા જ વઘારમાં વાપરતા જોઈએ છે, તો એનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ઊંઝામાં આવેલું છે. અચ્છા. અને ઊંઝામાં જ ઉમિયા માતાજીનું મંદિર પણ બહુ જ ફેમસ છે. ઘણા બધા આપણા જે દર્શકો છે એ સિવાય પણ બધા લોકો ટુરિસ્ટો ત્યાં જતા જ હોય છે. સાચી વાત છે. અને મોઢેરાનું સૂર્ય મંદિર છે એ પણ ખૂબ જ ફેમસ છે. એક બહુ જ આમ જોવાલાયક અટ્રેક્શન કહી શકાય ને એવું છે, કેમ કે ત્યાંનું જે આખું સ્ટ્રક્ચર ને બધું છે એ આપણે આમ જો જાણીએ ને તો ખબર પડે કે કેટલું ડિટેલિંગ વાળું છે બધું. એની બધી કોતરણી ને ત્યારે સવારે સૂર્ય ઉગે એટલે એના સૌથી પહેલા કિરણ મંદિરની અંદર પડે એ ટાઈપનું એ મંદિર બનાવેલું છે. એટલે એનું આર્કિટેક્ચર જોવા જાય ને તો પણ બહુ જ સરસ છે. અને વાત છે કે એટલા વર્ષો પહેલાનું આ મંદિર છે પણ તો પણ એ લોકોનું વિચાર આમ કેટલો સરસ કહેવાય કે આખા દુનિયામાં જે પ્રકાશ પડે છે સૂર્યનો, પણ સૌથી પહેલું સૂર્યનું કિરણ છે એ મંદિરના સૌથી પહેલા ગર્ભગૃહમાં જ પડે છે. હા, એકદમ સાચી વાત છે. હા, ઢોકળા કુક થઈ ગયા હશે, જોઈ લઈએ. હા, જો સરસ કુક થઈ ગયા છે. તમને ઉપરથી જ ખ્યાલ આવી જાય કે બિલકુલ કાચા નથી. યસ. બંધ કરી દઈએ ગેસ. તો હવે આ થોડું વરાળ ઉડી જાય એટલે ઠંડા કરી દઈએ. ઓકે. ઢોકળા ઠંડા થઈ ગયા છે.
હવે એના ઉપર એક વઘાર કરી દઈએ. હા, તો પહેલા કટ કરી લઈએ. અને જો આપણે નોર્થ ગુજરાતના સ્વાદની વાત કરીએ તો આમ એવું નથી કે ભરપૂર મસાલા સાથે બનતું હોય, બહુ જ માઇલ્ડ ટેસ્ટ હોય પણ છતાં એટલું સ્વાદિષ્ટ લાગે ત્યાંનું ફૂડ કે આપણને આમ ખાતા જ રહેવાનું મન થાય. એકદમ સાચી વાત છે. તો 2 ચમચી જેટલું તેલ લઈએ છીએ. હા, તો 5 ચમચી રાઈ, 5 ચમચી જીરું લઈએ છીએ, 1 મોટી ચમચી તલ લઈ લઈએ. હા, લીમડાના પાન લઈએ છીએ થોડા ઝીણા સમારીને. વઘારના મરચાં લઈ લઈએ. આ વઘારને આપણે ઢોકળા ઉપર રેડી દઈએ. હા, ઢોકળા પર આમ સરસ વઘાર થાય એટલે આમ 4 ચાંદ લાગી જાય. હા, અને તલના વઘાર વગર ઢોકળા મજા ના આવે ખાવાની. યસ. અને વઘારેલા ઢોકળા હોય ને તો સાથે કોઈ ડીપની પણ જરૂર નથી, હા. ચટણી કે કશું ના જોઈએ. સરસ બધા ઢોકળામાં આપણે વઘાર ફેલાવી દઈએ. તો હવે સર્વ કરી દઈએ. શ્યોર. જો કેટલા સોફ્ટ અને એકદમ જારીવાળા બન્યા છે. યસ, આપણે આથો નથી આપવા દીધો તો પણ એકદમ સોફ્ટ ને સ્પોન્જી હા, બન્યા છે. ચોળાના ઢોકળા સોફ્ટ બહુ જ બને એકદમ. અને ઘણા લોકોને આથાવાળું ફૂડ ના સદતું હોય, યસ. તો એ લોકો માટે આ બહુ જ સરસ રેસીપી છે. એક વઘારનું મરચું મૂકી દઈએ. તો ઉત્તર ગુજરાતમાં બધાના ઘરે પ્રસંગ હોય ત્યારે જે ઢોકળા બનતા હોય એ હવે આખા ગુજરાતમાં અને આખા વર્લ્ડમાં બધાના ઘરે બનશે. યસ. તો તૈયાર છે ચોળાના ઢોકળા. એકદમ સ્પોન્જી અને ટેસ્ટી. યસ. ચોળાના ઢોકળા બનાવવા માટે જોઈશે પલાળેલા ચોળા 1 કપ, પલાળેલી અડદની દાળ 5 કપ, દહીં અડધો કપ, પાણી જરૂર મુજબ, આદુ મરચાં લસણની પેસ્ટ 1 મોટી ચમચી, કોથમીર 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ફ્રૂટ સોલ્ટ અડધી ચમચી. ઢોકળા પર વઘાર કરવા માટે જોઈશે તેલ 2 ચમચી, રાઈ 5 ચમચી, જીરું 5 ચમચી, તલ 1 મોટી ચમચી, મીઠો લીમડો 5 થી 7 પાન, બોરિયા મરચાં 2 નંગ. અન્ય સામગ્રીમાં જોઈશે લાલ મરચું અને તલ ઢોકળા પર ભભરાવા માટે. ચોળાના ઢોકળા બનાવવા માટેની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં પલાળેલા ચોળા, પલાળેલી અડદની દાળ, દહીં અને પાણી લઈ ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં આદુ મરચાંની પેસ્ટ, કોથમીર અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. સ્ટીમરની પ્લેટને તેલથી ગ્રીસ કરી તેમાં ખીરું લઈ ઉપરથી લાલ મરચું અને તલ ભભરાવી ઢાંકીને 6 થી 7 મિનિટ માટે સ્ટીમ કરી લો. ઢોકળા સ્ટીમ થઈ જાય એટલે તેને ઠંડા કરી કટ કરી લો. ઢોકળા પર વઘાર કરવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, તલ, મીઠો લીમડો અને બોરિયા મરચાં ઉમેરી વઘાર તૈયાર કરી ઢોકળા પર રેડી સર્વ કરો. તો તૈયાર છે ચોળાના ઢોકળા. હવે એક શાક બનવાનું છે પણ એકદમ ડિફરન્ટ સ્ટાઇલથી. તો ચલો જોઈ લઈએ. તો કૃષ્ણાબેન, આજે જે આપણે ઉત્તર ગુજરાત તરફની સફર ચાલુ કરી છે એમાં હવે સ્ટોપ લઈને કંઈક મસ્ત પેટ પૂજા કરવાની છે. યસ. અને અત્યારે આપણે બનાવવાના છીએ એક ચોખામાંથી શાક. હા. એટલે એકદમ યુનિક. યા. તો આ ચોખામાંથી આપણે એને રાંધીને બનાવવાના છે, એવી રીતે પ્રોસેસ હશે તો મને કંઈક આના એટલે વિશે. આને એ લોકો ચોખા મેથીનું શાક કહે છે. આપણે રાઈસની તો અલગ અલગ વેરાયટી બધી જગ્યાએ બનતી જ હોય. યસ. પણ ત્યાંનું આ ચોખા મેથીનું શાક બહુ જ ફેમસ છે. અચ્છા. હા. અને આને રોટલા સાથે ખાવામાં આવે. અરે વાહ. ખાસ કરીને મકાઈના રોટલા સાથે ચોળીને ખાવાનું હોય છે. અને ખાસ કરીને જ્યારે તમારે ઘરમાં કંઈ શાકભાજી ના હોય ને ત્યારે આ બધાના ઘરમાં બહુ જ રેગ્યુલર બનતી ડીશ છે. શું વાત કે છે. ક્યારેક એવું થાય કે આપણે ઘરે કંઈ શાક અવેલેબલ નથી તો ત્યારે ચોખા મેથીનું શાક બને. એટલે આમ જોવા જઈએ તો આ એક વિસરાતી વાનગી છે. પહેલાના જમાનામાં ખૂબ જ રેગ્યુલર બધાના ઘરમાં બનતી હતી અને ખૂબ જ હેલ્ધી ડીશ છે. યસ. અને તમે કીધું એમ કે વિસરાતી જતી વાનગી છે એટલે મારી જેવા લોકોએ તો સાંભળી જ નહીં હોય. હા, સાચી વાત છે. એટલે જ આપણે બધાને હવે શીખવી દઈએ એટલે પાછી બધાના ઘરે બનતી થઈ જાય. યસ. તો શરૂઆત કરીએ. બહુ જ સિમ્પલ છે અને જેવી રીતના આપણે રેગ્યુલર બધા શાક બનાવતા હોય એવો જ એનો વઘાર છે. ઓકે. 2 ચમચી જેટલું તેલ લઈએ છીએ. હા. હવે એમાં આપણે ચોખા અને પલાળેલી મેથી લેવાની છે. અચ્છા. આપણે ઘણી વખત કોઈને કહીએ ને ચોખા મેથીનું શાક એટલે મોસ્ટલી બધા લીલી મેથી જ સમજે. હા, હું પણ અત્યારે લીલી મેથી જ સમજી. પણ સૂકી મેથીમાંથી બનાવવાનું હોય છે. અચ્છા. અને મેથી અને ચોખાને બંનેને પલાળી દીધા છે. મેથીને પલાળતા થોડી વાર લાગે એટલે 4-5 કલાક માટે પલાળી હતી.
અને ચોખા અડધી કલાકમાં પલળી જશે. ઓકે. અને મોટા ભાગે આમાં કણકી ચોખા વાપરવામાં આવતા હોય છે. પહેલાના જમાનામાં કેવું હતું કે આપણે ચોખા સ્ટોર કરીએ તો ત્યારે કઈ કોમ્પ્યુટરાઇઝ સાફ સફાઈ નહોતી થતી ચોખાની, એટલે ઘરે જ્યારે આપણે ચોખા આવે ત્યારે આપણે એને ચાળીએ એટલે એની કણકી નીકળે, અને એ કણકી બધા સ્ટોર કરીને રાખતા હોય, અને એ કણકી જ ઢોકળામાં, હાંડવામાં, આવી બધી વાનગીઓમાં, પછી ઘેસ બને, એવું બધું કણકીમાંથી ઘણી બધી વાનગીઓ બનતી. અચ્છા. હવે તો એવું છે કે કોમ્પ્યુટરાઇઝ સાફ થયેલા ચોખા હોય એટલે ઘરમાં કંઈ કણકી તો ચાળીએ તો બી ના નીકળે, એટલે કણકી સ્પેશિયલ તમારે લેવા જવી પડે. અને જો તમારે એવી રીતે ઘરમાં અવેલેબલ ના હોય કણકી તો શું કરવાનું, આવી રીતે મેં ચોખા પલાળી દીધા હતા, અને પછી પલળી ગયા હોય ને ચોખા, એને તમે આમ હાથેથી ક્રશ કરી દો એટલે એ કણકી જેવું જ એનું ટેક્સચર થઈ જશે. એટલે પલળેલા ચોખા સરસ આવી રીતના, અને તમે જો ક્રશ કરીને કરવા જશો ને મિક્સરમાં તો એવી સરસ કણકી નહીં બને, વધારે એકદમ લોટ જેવું થઈ જશે. એટલે આવી રીતે પલાળી અને હાથેથી આવી રીતે તમે પીસી નાખો એટલે કણકી જેવું જ થઈ જશે. યસ. અને આ એક કેટલી થોટફુલ વાત કહેવાય કે જેમ તમે કીધું કે પહેલાના જમાનામાં જે કણકી નીકળી હોય ચોખાની એની અલગ અલગ રેસીપીમાં યુઝ કરતા ઘણી બધી વાનગીઓ બને કણકી ચોખા. કેમ કે જનરલી કેવું હોય કે જે આખા જેમાં ભાત જોઈતા હોય એમાં જે આપણે મેઇન ભાત હોય એ યુઝ કરે, ને જેમાં ચોખાને આમ આપણે ક્રશ કરી દેવાના હોય આ બધી કણકીમાંથી બને. અરે વાહ. તો હવે વઘાર કરી દઈએ. વઘાર સિમ્પલ જ છે. રાઈ લઈએ છીએ 5 ચમચી, 5 ચમચી જીરું લઈએ છીએ. હા. આ મેથી આખી જે પલાળ્યા વગરની લીધી છે 1 ચમચી લઈ લઈએ, કારણ કે ક્રંચ આવશે ને મોઢામાં તો સરસ લાગશે. હિંગ લઈએ છીએ. આમાં હિંગ ખાસ લેવાની, અડધી ચમચી જેટલી હિંગ લઈએ છીએ, આગળ પડતી હિંગ હોય છે આમાં. લીમડાના પાન લઈએ છીએ 3 થી 4. આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે એ લઈ લઈએ. આમાં લસણનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે, એટલે આપણે રેગ્યુલરમાં બનાવતા હોય તો લસણ ચોક્કસથી એડ કરવું, પણ ઘણી વખત પર્યુષણમાં પણ જૈન લોકો આ રેસીપી બનાવતા હોય છે, કારણ કે આમાં કોઈ બીજી લીલોતરી ના નાખો તો બી ચાલે, મરચાં બી ના નાખો તો ચાલે, અને લસણ પણ નહીં નાખવાનું, તો આ પર્યુષણમાં પણ તમે બનાવી શકો. અરે વાહ. સેજ લસણ મરચાંની કચાશ દૂર થાય પછી આપણે આ મેથી ઉમેરી દઈએ. તો આમ તો મેથીનું પ્રમાણ તમને જેટલું ભાવે એટલું રાખી શકાય, ચોખા જેટલું પણ રાખી શકાય, પણ અત્યારે હું 5 કપ લઉં છું પલાળેલી મેથી. હા. અને એની સાથે અડધો કપ જેટલા ચોખા લઉં છું, કે જે આપણે કણકી જેવા કરી લીધા છો. તે જોયું ને કેવું સરસ ટેક્સચર થઈ ગયું. અને સેજ તેલમાં આવી રીતે સાંતળી લેવાનું છે. હા. હવે આની અંદર આપણે મીઠું ઉમેરી દઈએ. 1 પિંચ જેટલી હળદર લઈએ છીએ, અને 1 ચમચી લાલ મરચું. આપણે લીલું મરચું લીધેલું જ છે, એટલે વધારે ઓછું તમારી રીતે તમે કરી શકો. હા. અને જો કૃષ્ણાબેન આપણે વાત કરીએ સિદ્ધપુરની, તો સરસ્વતી નદીના કિનારે આવેલું આ શહેર છે, અને ત્યાંનો કાર્તિકી મેળો બહુ જ ફેમસ છે. અને કારતક મહિનામાં આ મેળાનું મહત્વ તો છે જ, પણ આ સિવાય સિદ્ધપુરમાં જે માતૃશ્રાદ્ધ છે એનું પણ બહુ જ મહત્વ છે. બરાબર. યસ. તો હવે આ સરસ સતળાઈ ગયું છે. હવે એની અંદર આપણે પહેલા એને પાણી નાખી અને પકાવી લેવાનું છે. હા. તો હું લગભગ 1 ગ્લાસ જેટલું પાણી લઉં છું. આ તમે કેવી રીતે સર્વ કરો છો ને એના ઉપર એની કન્સિસ્ટન્સી આપણે રાખવાની. રોટલા સાથે ચોળીને ખાવું હોય તો થોડું ઢીલું રાખી શકાય, અને એમને એમ ખાવું હોય તમારે તો તમે થોડું ઘટ પણ રાખી શકો. યસ. અત્યારે પેલા ચોખા અને મેથી ચડી જાય ને એટલું પાણી આપણે ઉમેર્યું છે. હવે એને ઢાંકી અને ચડવા દઈએ. અને કૃષ્ણાબેન તમે કીધું એમ કે આ શાક ત્યાં મોસ્ટલી મકાઈના રોટલા સાથે ખવાતું હોય છે, અને જનરલી જો આપણે ઉત્તર ગુજરાત સાઈડ જઈએ તો બાજરાના રોટલા છે, પછી મહેસાણાની કઢી છે, એ પણ બહુ જ ફેમસ છે, જે આપણી રૂટીન કઢી કરતા સેજ અલગ રીતે બને છે. હા, એ કઢી ખૂબ જ ફેમસ છે, અને એ છાશની બદલે દહીંથી બનાવવામાં આવે છે, અને એને દહીંની કઢી કહેવામાં આવે છે. અરે વાહ. અને એનો સ્વાદ આપણી કાઠિયાવાડી કે બીજા જે જગ્યાએ કઢીઓ બનતી હોય છે એનાથી સાવ ડિફરન્ટ જ હોય છે. રાઈટ. જોઈ લઈએ હવે કણકી બફાઈ ગઈ છે કે નહીં. હા. જો બધું પાણી શોષાઈ ગયું છે, અને ચેક કરી લઈએ આપણે. તો સરસ કણકી ફૂલીને કૂક થઈ ગઈ છે. હા. હવે આવી રીતના એક વખત ચોખા અને મેથી છે એ કૂક થઈ જાય ને પછી એની અંદર ખાટી છાશ ઉમેરવાની છે. અચ્છા. અને એકદમ ખાટી હશે ને છાશ તો વધારે મજા આવશે. તો અત્યારે હું 1 મોટો કપ છાશ ઉમેરું છું. અને હવે ઢીલું તમને જેવું જોતું હોય એ પ્રમાણે તમે પાણી વધારે એડ કરવું હોય તો કરી શકો. અત્યારે આટલું બરાબર છે. અને ફરીથી આને હવે ઉકળવા દઈએ. હા. અને છાશ એકદમ ખાટી હશે ને એટલે સ્વાદ બહુ જ સરસ લાગશે, કેમ કે આમાં કડવો સ્વાદ છે મેથીનો, એની સાથે ખાટો સ્વાદ હશે અને તીખો પણ છે આમાં, એટલે બહુ મજા આવશે. અને જો તમને ભાવતું હોય તો થોડો ગોળ પણ નાખી શકાય. અચ્છા. જે લોકોને ગળાશ ભાવતી હોય તો એ લોકો ગોળ પણ નાખી શકે. બરાબર. બસ હવે આને 2 મિનિટ ઉકળવા દઈએ અને પછી સર્વ કરીએ. તો શાક તૈયાર છે, સર્વ કરી દઈએ. શ્યોર.
સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. હા, એકદમ સરસ. કેટલું સિમ્પલ છે હા, પણ ટેસ્ટ એકદમ સરસ લાગશે અને બહુ જ ઇઝીલી અવેલેબલ ઇન્ગ્રેડિયન્ટ તમારા ઘરમાંથી મળી જાય એવા ઇન્ગ્રેડિયન્ટથી જે વાનગીઓ બનતી હોય ને એ બનાવવાની પણ મજા આવે. રાઈટ. ગાર્નિશિંગ કરી દઈએ. તો ખૂબ જ હેલ્ધી, ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવું ચોખા મેથીનું શાક તૈયાર છે, જે હવે ચોક્કસથી બધા ઘરે બનાવજો. ડેફિનેટલી. ચોખાનો ઉપયોગ કરીને તમે ખીચડી તો બહુ જ ખાધી, પણ આ શાક બનાવો બહુ જ ટેસ્ટી લાગે છે. આ ચોખા મેથીનું શાક બનાવવા માટે શું કરવું જોઈએ? રીત લખવી પડે. ચલો રીત લખી લો. ચોખા મેથીનું શાક બનાવવા માટે જોઈશે પલાળેલા ચોખા અડધો કપ, પલાળેલા મેથીના દાણા પા કપ, સૂકા મેથીના દાણા 1 ચમચી, તેલ 2 ચમચી, રાઈ 5 ચમચી, જીરું 5 ચમચી, હિંગ અડધી ચમચી, મીઠો લીમડો 3 થી 4 પાન, આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, લાલ મરચું 1 ચમચી, પાણી જરૂર મુજબ, ખાટી છાશ 1 મોટો કપ. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. ચોખા મેથીનું શાક બનાવવા માટેની રીત. સૌપ્રથમ કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, સૂકી મેથીના દાણા, હિંગ, મીઠો લીમડો અને આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી સાતળી તેમાં પલાળેલા મેથીના દાણા ઉમેરી લો. હવે પલાળેલા ચોખાને હાથેથી મસળી કણકી કરી વઘારમાં ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું, હળદર અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ઢાંકીને ચોખા અને મેથી ચડે ત્યાં સુધી કૂક કરી લો. શાક સરસ કૂક થઈ જાય એટલે તેમાં ખાટી છાશ ઉમેરી 2 થી 3 મિનિટ કૂક કરી શાક તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ચોખા મેથીનું શાક. હવે એક ટ્રેડિશનલ સ્વીટ બનવાની છે, તો ચલો જોઈ લઈએ. કૃષ્ણાબેન, હવે આપણે બનાવવાના છીએ ઘઉંનું ઠેઠું. મેં તો નામ જ પહેલી વાર સાંભળ્યું છે. આ હોય છે શું? તે કીધું ને કે ઉત્તર ગુજરાતની ભાખરી ખૂબ જ ફેમસ છે. યસ. તો એ ભાખરીમાંથી બનતી એક સ્વીટ છે. અચ્છા, તો આ જનરલી જેમ આપણે ચૂરમું હોય એ ટાઈપનું? એવું જ. અચ્છા, બરાબર છે. તો આની શરૂઆત કેવી રીતે કરવાની છે? બસ બહુ જ સિમ્પલ છે. ભાખરીનો લોટ બાંધવાનો છે. તો ઘઉંનો લોટ જાડો છે એટલે આપણે થોડું પાણી ગરમ કરી અને એનાથી લોટ બાંધશું. અચ્છા. તો અત્યારે આપણે ભાખરીનો જે ઘઉંનો જાડો લોટ હોય એ લીધો છે. 1 કપ જેટલો લોટ લઈએ છે અને એમાં ઘીનું મોણ આપીએ છીએ. હા, 2 ચમચી જેટલું. સરસ મિક્સ કરી દઈએ આની સાથે. યસ. અને કૃષ્ણાબેન, આપણે ગુજરાતમાં કોઈ પણ સાઈડ જતા હોય તો ત્યાંનું ફૂડ કોઈ પણ મીઠાઈ વગર તો અધૂરું જ છે. એકદમ. એટલે આપણે શાક બનાવી લીધું, પછી ઢોકળા બનાવ્યા, પણ કંઈક સ્વીટ ન હોય તો પછી થાળીમાં ખૂટે, મજા ના આવે. સાચી વાત છે. અને આ પણ એક ટ્રેડિશનલ વાનગી જ છે. આમ ચૂરમા જેવું જ છે, પણ ચૂરમાથી અલગ કેવી રીતે પડે છે હું તને કહીશ. ઓકે. હવે આજે આપણે પાણી ગરમ કર્યું એ થોડું થોડું ઉમેરી અને સરસ કઠણ લોટ બાંધી લેવાનો છે. આપણે ભાખરીનો લોટ બાંધીએ ને એવી જ રીતે. હા. ખાલી તમે ઘઉંનો જાડો લોટ, ઘી અને આ ગરમ પાણી નાખીને લોટ બાંધો ને ત્યાં જ એટલી સરસ સુગંધ આવે ને. હા. એટલે આ બધી સાદી એકદમ સિમ્પલ વાનગીઓ હોય, 1-2 ઇન્ગ્રેડિયન્ટ હોય, પણ તો પણ એનો સ્વાદ બહુ જ સરસ લાગતો હોય. ટ્રુ. અને પેલું કહે છે ને કે સાત્વિકતામાં વધારે સ્વાદ હોય. હા, એકદમ સાચી વાત છે. જો આ સરસ લોટ બંધાઈ ગયો છે, એનું મોટું આવી રીતે એક ગોળનું બનાવી લઈએ. હવે આપણે ગરમ મૂકી દઈએ તવી. હાલો. અરે તું આ લઈ આવી છો? નોનસ્ટિકમાં નહીં મજા આવે, આપણે આ માટીની તવીમાં કરીએ. આમાં બહુ જ સરસ થશે. આ ગરમ મૂકી દઈએ. હા. હવે આ ગોળનું આપણે કરી લીધું છે, તો જાડી ભાખરી વણી લઈએ. આવી રીતના સાઈડને આમ પ્રેસ કરતું જવાનું. હા. કે આપણે મોણ સરખું નાખ્યું છે ને એટલે જાડો લોટ હોય ને એટલે ફાટતી જાય ભાખરી. બરાબર. અને મોણમાં અત્યારે આપણે ઘી યુઝ કર્યું છે. ઘીથી એનો સ્વાદ બહુ જ સરસ આવશે. વાહ. જો આવી રીતે કરી લીધું. હવે આવી રીતે આપણે જેમ ભાખરીમાં ખાડા પાડતા હોય એવી રીતે ખાડા પાડી લેવાના છે. એનાથી સરસ કૂક થશે અંદર સુધી. ઓકે. હવે આપણે એને તવીમાં શેકી લઈએ. હા. એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે એને શેકવાની છે. યસ. અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આવી રીતે ઉત્તર ગુજરાત બાજુ રોટલી કરતા વધારે ભાખરી અને રોટલાનું ચલણ છે. ત્યાં વધારે એ જ ખવાતું હોય છે. શિયાળામાં વધારે રોટલા બને અને બાકીની સિઝનમાં વધારે ભાખરી બને. હા. અને કાઠિયાવાડમાં વધારે બ્રેકફાસ્ટમાં ભાખરી બનતી હોય. યસ. યુઝ્યુઅલી સવારે લોકો ચા ભાખરી ને એવી રીતે જ નાસ્તો કરતા હોય છે. તો ભાખરી એવી વસ્તુ છે કે જે બ્રેકફાસ્ટમાં ચાલે, લંચમાં ચાલે, ડિનરમાં પણ ચાલે
અને એનાથી સ્વીટ પણ બને, તમે શાક જોડે પણ ખાઈ શકો. યસ, એટલે બહુ વર્સટાઇલ કહી શકાય. ને રોટલી કરતા વધારે લોકોને ભાખરી વધારે ભાવતી હોય છે. હા, અરે મેં તો એવા ઘણા ભાખરી લવર્સ જોયા છે કે જે ખરેખર દિવસમાં 4 વખત સવાર બપોર સાંજ રાત ઓ બાપ, ભાખરી જ ખાતા હોય છે. એવા લોકો બી મેં જોયેલા છે. એટલે ભાખરી એવી વસ્તુ છે જેને ભાવે અને બહુ જ ભાવે. યસ, અને અમુક એવા શાક હોય તો એમાં ભાખરી ચોળીને ખાવાની પણ બહુ જ મજા આવે. સાચી વાત છે. અને આ બિસ્કિટ ભાખરી તો એકલી જ કેટલી મજા આવે. ખાલી તમે ઘી નાખીને ખાઓ, એકદમ મસ્ત વાટકીમાં બાજુમાં ઘી લેવાનું અને ડીપ કરીને ખાઓ, એટલે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. રાઈટ, એ રીતે માટીની તાવડીમાં શેકાશે ને ભાખરી એટલે એનો આખો સ્વાદ જ અલગ આવે. યસ, એક અર્ધી ફ્લેવર આવે. જો હવે સરસ નીચેથી પણ કૂક થઈ ગઈ છે ભાખરી, લઈ લઈએ. હા, અને હવે એના ટુકડા કરી અને થોડીક ઠંડી થવા દઈએ એને. યસ, પછી આપણે એનું ચૂરમું કરવાનું છે. તો હવે આ ભાખરી થોડીક ઠંડી થઈ ગઈ છે, આપણે એનું ચૂરમું કરી લઈએ હાથેથી આવી રીતે. જો આ ઘીથી તમે લોટ બાંધ્યો હોય ને એટલે ચૂરમું બહુ સરસ થાય, એકદમ ફરસી ભાખરી બને. રાઈટ, બિસ્કિટની જેમ ભૂકો થઈ જાય. જોયું? જો આવું અધકચરું જ આપણે ચૂરમું કરવાનું છે. હવે હું તને કહેતી હતી ને કે રેગ્યુલર ચૂરમામાં ને આમાં શું ફરક છે. રેગ્યુલર ચૂરમું કરીએ તો આપણે કેવું કરીએ કે આવી રીતના ભાખરીનો ભૂકો કરીએ અને કાં તો કાચો જ ગોળ અને ઘી ઉમેરી દઈએ, અથવા ગોળનો પાયો કરીને આની અંદર ઉમેરીએ. આમાં એવું નથી કરવાનું. આમાં આપણે પાયો કરવાનો છે અને પછી આ ચૂરમાને આમાં એડ કરી અને થોડી વાર હલાવવાનું છે ગેસ પર જ. અચ્છા, એટલે શું થશે કે આમ થોડું કડક થઈ જશે. રાઈટ, એટલે એનો થોડો ટેસ્ટ જુદો આવશે. ઘી ગરમ કરીએ પછી ગોળ નાખીએ. કેટલું ઘી લેવાનું છે અત્યારે? હા, અત્યારે મેં 1.5 ચમચી જેટલું ઘી લીધું છે, પણ તમારી ઈચ્છા પ્રમાણે થોડું વધારે પણ લઈ શકાય. ઓછું નહીં ચાલે. ઘીમાં તો આમ આપણો હાથ છૂટતો જ હોય ગુજરાતીઓનો. સાચી વાત છે. અમુક વાનગીમાં થોડું ઘી સરખું હોય તો જ મજા આવે. સરસ લાગે. ખાસ કરીને જે મીઠાઈ બનાવતા હોય આવી રીતની કોઈ ટ્રેડિશનલ, ત્યારે તો ઘીનો વધારે જ ઉપયોગ થતો હોય છે. અને હા, ઘી પરથી મને યાદ આવ્યું, ઘણીવાર જ્યારે આપણે ઘરે ઘી બનાવતા હોય તો બને ત્યારે તો સરસ એની આમ જે સુગંધ આવતી હોય એ તો જળવાયેલી જ હોય, પણ પછી લાંબો ટાઈમ જેમ તમે એને સ્ટોર કરો, સાચવી રાખો, તો પછી એ સુગંધ જતી રહે છે. આમ ફ્રેશ જે લાગવું જોઈએ ને એવું નથી થતું. તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે હું તને એક મેજિક મંત્ર આપીશ. ઓકે, જો હવે ઘી ગરમ થઈ ગયું છે. હવે જેટલો ભાખરીનો ભૂકો હોય ને એનાથી અડધો ગોળ લેવાનો છે. અચ્છા, અને પછી મીઠું તમને વધારે ભાવતું હોય તો થોડું વધારે લઈ શકો, પણ આટલો ઇનફ છે. હવે આ ગોળનો પાયો થાય ને એવી રીતના એને ગરમ કરી લેવાનો છે. પણ એકદમ કડક પાયો નથી કરવાનો, જસ્ટ આમ ગોળ મેલ્ટ થાય એટલી જ રીતે એવું જ કરવાનું છે. રાઈટ. અત્યારે તો આપણે બધી આવી રીતે ટ્રેડિશનલ વાનગીઓ બનાવી રહ્યા છે, તો તમને વધારે ટ્રેડિશનલ વાનગીઓ ભાવે કે પછી કંઈક નવું વેરિએશન ટ્રાય કરવું ગમે? ટ્રેડિશનલ દેશી વાનગીઓ મારી ખૂબ જ પ્રિય છે. વાવ. અને મને ગમે ત્યારે ચોઈસ કરવાનું હોય તો હું ટ્રેડિશનલ વાનગી જ પ્રિફર કરું. હવે આ જે ભૂકો કર્યો છે એનાની અંદર ઉમેરવાનો છે અને બસ 2 મિનિટ માટે આપણે આમાં જ એને સાંતળી લેવાનું છે. કેટલી સરસ સુગંધ આવે છે. યસ, આમ સુગંધથી જ ખાવાનું મન થઈ જાય. અને તમે દેશી બધું મેન્યુ બનાવ્યું હોય, ઓળો ને રોટલા ને એવું બધું, તો એની સાથે આવું ભાખરીનું ઠેઠું બનાવ્યું હોય તો બહુ સરસ લાગે. રાઈટ. જો હવે મેં ગેસ છે ને બંધ કરી દીધો હતો અને પછી પણ આમાં હું 2 મિનિટ માટે આને આવી રીતના હલાવતી રહું છું, કારણ કે એનું ગરમી બહુ જ હોય. આની ઘી અને ગોળ છે ને એકદમ ગરમ થઈ ગયા હોય, એટલે આવી રીતના બસ એને થોડી વાર આપણે હલાવીએ અને પછી સર્વ કરી દઈએ. અને આ ગરમ ગરમ ખાવાની જ બહુ જ મજા આવશે. યસ, અને આપણા ગુજરાતીઓ તો આમ ગળ્યું ખાવાના એટલા શોખીન હોય કે છેલ્લે કઈ ના હોય તો ઘી ને ગોળ, એનાથી કામ ચલાવી લેશે. પણ જોઈએ તો ખરા. જો તો ભાખરીનું ઠેઠું તૈયાર છે. યસ, તો ગરમા ગરમ ઘઉંનું ઠેઠું સર્વ કરી દઈએ. યસ. તમને સ્વીટમાં થોડો સોલ્ટી ટેસ્ટ ભાવતો હોય ને તો તમે જ્યારે ભાખરીનો લોટ બાંધો ને ત્યારે થોડું સોલ્ટ પણ એડ કરી શકો. યસ, તો સેજ ખારું ને મીઠું એવું પણ સરસ લાગશે. કોમ્બિનેશન સરસ લાગે. તો એકદમ હેલ્ધી, ટેસ્ટી અને નોર્થ ગુજરાતની એકદમ જૂની એવી કહી શકાય એવી વાનગી ઘઉંનું ઠેઠું તૈયાર છે. યસ. ઘઉંનું ઠેઠું બનાવવા માટે જોઈશે ઘઉંનો કરકરો લોટ 1 કપ, ઘી 3 થી 4 ચમચી, પાણી જરૂર મુજબ, ગોળ 1/2 કપ. ઘઉંનું ઠેઠું બનાવવા માટેની રીત: સૌપ્રથમ સોસપેનમાં પાણી ગરમ કરી લો.
તાસમાં ઘઉંનો કરકરો લોટ અને ઘી લઈ બરોબર મિક્સ કરી ગરમ પાણીથી કણક બાંધી વણી વેલણથી ખાડા પાડી તાવડી પર બંને બાજુથી સરસ શેકી લો. ભાખરી શેકાઈ જાય એટલે તેને ઠંડી કરી ભૂક્કો કરી લો. હવે કઢાઈમાં ઘી અને ગોળ લઈ ગોળ ઓગળે ત્યાં સુધી કૂક કરી તેમાં ભાખરીનો ભૂક્કો ઉમેરી મિક્સ કરી ઠેઠું તૈયાર કરી સર્વ કરો. તો તૈયાર છે ઘઉંનું ઠેઠું. રસોઈ ટેસ્ટમાં આજે આપણે વાત કરવાના છીએ ઘઉં વિશે. ઘઉં એ આપણા ડેઇલી ફૂડમાં હંમેશા સમાયેલું એક ઇન્ગ્રીડિયન્ટ છે. પણ તમને ખબર છે ઘઉંનું સૌથી પહેલું કલ્ટિવેશન ક્યારે થયું હતું? ઘઉંનું સૌથી પહેલું કલ્ટિવેશન 10,000 વર્ષો પહેલા મિડલ ઈસ્ટમાં થયું હતું અને ત્યાર પછી તે યુરોપ, આફ્રિકા અને એશિયામાં ફેલાયું અને તેમાંથી અલગ અલગ ક્યુઝિન બનતા થયા. ઘઉંને ગોલ્ડન ગ્રેન કહેવામાં આવે છે અને આ ઉપરાંત ઘઉંને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એટલે જ્યારે હિન્દુ ધર્મમાં અમુક જે રિચ્યુઅલ્સ થતા હોય તો તેમાં ઘઉંનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો જોયું ને ઘઉંની પાછળ કેટલી સરસ હિસ્ટ્રી છુપાયેલી છે. ફ્રેન્ડ્સ, આપણા આજના ગેસ્ટ જામનગરથી આવ્યા છે. તેઓ હાઉસવાઈફ છે પણ તેઓ પોતાની કુકિંગને લઈને બહુ જ સ્ટ્રિક્ટ છે. એ કેમ? પૂછી લઈએ એમને જ. કેમ છો ગીતાબેન? બસ મજામાં. આજે તો તમે બહુ જ સરસ તૈયાર થઈને આવ્યા છો. રસોઈ સોના રસોડે હું પહેલી વાર જ આવી છું. મારા માટે તો આ અનમોલ જ ઘડી કહેવાય ને. યસ અને અનમોલ ઘડી હોય એટલે તમારે તૈયાર તો થવું જ પડે. યસ કે Right. નહીં. તો પહેલા મારા એક સવાલનો જવાબ આપો. તમે તમારી કુકિંગને લઈને સ્ટ્રિક્ટ કેમ છો? કારણ કે મારા ઘરમાં બધા જ ખાવાના ખૂબ જ શોખીન છે. મારા હસબન્ડ, મારા 2 દીકરા એ ખાવાના ખૂબ જ શોખીન છે. રોજે રોજ મમ્મી આજે આ બનાવજે ડીશ, આજે મમ્મી આ રોજ આ ડીશ બનાવજે. એને હિસાબે હું ખૂબ જ કુકિંગમાં એકદમ ચોકસાઈપૂર્વક કુકિંગ કરી શકું Okay. છું. એટલે તમને તમારી કુકિંગમાં કોઈ કમ્પ્લેન કરે એવું જોઈતું જ નથી. ના એ ગમે જ નહીં. કારણ કે મારી રેસીપી 100% થાય ને એ જ રીતે મને કુકિંગ કરવું ગમે છે. રાઈટ. એટલે તમારા ઘરમાં તમે કોણ કોણ રહો છો? મારા હસબન્ડ છે, મારા 2 સન છે, ડોટર ઇન લો છે. એટલે તમારા ઘરમાં વહુ છે એટલે તમે એમની જોડે પણ સ્ટ્રિક્ટ રહો છો? નહીં બહુને મેં દીકરી જ ગણી છે. રાઈટ. એટલે તમારો એક સનના મેરેજ થઈ ગયા છે અને હા. બીજા સન? બસ બીજા સન હવે તૈયારી જ છે બહુ આવવાની. બરાબર છે. એટલે તમે ઘરમાં તમે અને તમારા વહુ બંને સાથે કુકિંગ કરો છો? હા, 2 સાથે જ કુકિંગ કરીએ છીએ અને બહુ થોડોક ટાઈમ અહીંયા હોય છે, થોડોક ટાઈમ લંડન હોય છે. લંડન? યસ. લંડન કેમ? લંડન માય સન ઇઝ સેટલ લંડન. ઓહ વાવ, ધેટ્સ ગ્રેટ. એટલે તમે વારંવાર લંડન જાઓ છો? યસ. હા, એનો મતલબ એ થયો કે તમને ટ્રાવેલિંગનો પણ શોખ છે. ખૂબ શોખ છે. હરવા ફરવાનો, ટ્રાવેલિંગ કરવાનો, કુકિંગ કરવાનો, ઘર ડેકોરેટ કરવાનો મને Wow. ખૂબ જ શોખ છે. વેરી ગુડ. એટલે ઘણા બધા ગુણો તમારી અંદર સંતાયેલા છે. આજે આપણે એક પછી એક બધા બહાર કાઢીશું. યસ. રાઈટ. તો પછી આજે આપણે જે વાનગી બનાવવાના છે એ પણ થોડી ફેન્સી જ છે. તો તમે એમાં તમારો ટચ કઈ રીતે આપશો એ મારે જોવું છે. તો એના માટે આપણે કિચન ટેબલ ઉપર જઈએ. યસ. ચાલો. તો ગીતાબેન, આજે તમે ચાઇનીઝ ફ્રેન્કી બનાવવાના છો. એની શરૂઆત ક્યાંથી કરવાની છે? સૌથી પહેલાં આપણે ફ્રેન્કીનો જે બેઝ બને છે ને એ બનાવશું. ઓકે. એટલે એની પહેલાં કણક બનશે. ઓકે. તો 1 કપ ઘઉંનો લોટ, અડધો કપ મેંદો, ઓકે. સ્વાદ અનુસાર નમક, 2 ટેબલ સ્પૂન આપણે તેલ નાખશું. ઓકે. પછી પાણી નાખી આપણે કણક બાંધશું. કણક આપણે રોટલીનો લોટ બાંધીએ ને એ રીતે આપણે ફ્રેન્કીની કણક બાંધવાની છે. ઓકે. એટલે એકદમ સિમિલર છે? હા, આપણે રોટી બનાવીએ છીએ ને એ રીતની જ આપણે કણક બાંધશું. ઓકે. જરૂર પ્રમાણે પાણી આપણે લેતા જશું. તો આજે તમે ચાઇનીઝ ફ્રેન્કી બનાવવાના છો. તો ચાઇનીઝ કોનું ફેવરિટ છે તમારા ઘરમાં? ચાઇનીઝ મારા 2 દીકરાને ખૂબ જ ભાવે છે. રાઈટ. એક તો લંડન છે તો ત્યાં તમે લઈ જાઓ પાર્સલ એવું? આ લંડન હું જાઉં પોતે ત્યારે હું પણ બનાવું છું અને મારી ડોટર ઇન લો પણ બનાવે છે. વેરી ગુડ. હવે આ કણકને આપણે થોડીક વાર માટે રેસ્ટ આપવા મૂકી દેશું. ઓકે. લગભગ 15 થી 20 મિનિટ આનો રેસ્ટ આપવાનો છે. ઓકે. હવે આપણે ફ્રેન્કીનું સ્ટફિંગ બનાવશું. ઓકે. 2 ટેબલ સ્પૂન ઓઇલ આપણે નાખશું. ઓકે. પછી ગાર્લિક સોતે કરશું. ઓકે. હા, ચાઇનીઝ હોય એટલે લસણ તો એમાં
આવી જ જાય. એના વગર સારું જ નથી લાગતું યસ. ચાઇનીઝ વાનગીઓ. હવે 2 લીલા મરચાં લેશું આપણે. 1 ઇંચ અદરકનો ટુકડો લેશું, ઓકે. ચોપ કરેલું. હમ. આને આપણે પ્રોપરલી સાંતળી લેશું. ઓકે. પછી એમાં આપણે ડુંગળી નાખશું. ઓકે. ડુંગળી સંતળાઈ જાય પછી આને આપણે ઓવર કૂક નથી કરવાની, ઓકે. થોડીક કાચી પાકી રહે એવી આપણે હમ. સોતે કરવાની છે. ઓકે. પછી એમાં હવે 5 કપ જેટલા આપણે કેપ્સિકમ લેશું ઓકે. અને એ આપણે થોડાક સોતે કરી લેશું. ઓકે. આપણે કોઈ પણ વસ્તુને ઓવર કૂક નથી કરવાની. ઓકે. હવે આપણે 5 કપ જેટલા કેરેટ ગાજર લેશું. ઓકે. હા, એટલે ચાઇનીઝ જે વસ્તુઓ હોય છે એમાં મોટે ભાગે જે વેજીટેબલ્સ હોય છે એમાં થોડી કચાશ હોય જ છે. હા, કારણ કે ઓવર કૂક કરવાથી એ ટેસ્ટ એનો સારો નથી લાગતો. ઓકે. કેબેજ લેશું 5 કપ જેટલી. ઓકે. કેબેજને પણ આપણે થોડીક સાંતળી લેશું. ઓકે. હવે આ બધા વેજીટેબલ સંતળાઈ ગયા છે. હમ. પછી આપણે એમાં આ નૂડલ્સ બોઇલ કરીને રાખેલા છે, ઓકે. એની અંદર આપણે નૂડલ્સ નાખી દેશું. ઓકે. હવે આપણે બધા ચાઇનીઝ સોસીસ નાખશું આપણે. ઓકે. ટોમેટો કેચઅપ, ઓકે. 2 સ્પૂન જેટલો શેઝવાન સોસ, 2 સ્પૂન જેટલો સોયા સોસ, હમ. 1 ચમચી જેટલું વિનેગર ઓકે. નાખી અને આપણે મિક્સ કરી લેશું. ઓકે. હવે આપણે આમાં બધા મસાલા કરી લેશું. હમ. સ્વાદ અનુસાર આપણે નમક નાખશું, હમ. 5 ચમચી હલ્દી રાખશું, 1 સ્પૂન જેટલું કાશ્મીરી મરચું નાખશું, ઓકે. 5 ચમચી જેટલું મરી પાવડર નાખશું, હમ. 5 ચમચી જેટલો ચાટ મસાલો નાખશું, હમ. 5 ચમચી જેટલો આમચૂર પાવડર નાખશું. હવે આપણું આ સ્ટફિંગ રેડી થઈ ગયું છે. ઓકે. હવે એને આપણે ઠંડુ કરવા મૂકી દઈએ. ઓકે. હવે આપણે આ કણકને રેસ્ટ આપી દીધો છે હમ. અને લોટ આપણો કૂણવાઈ ગયો છે. હમ. પછી એની આપણે રોટલી બનાવશું. ઓકે. આની રોટલી આપણે ફ્રેન્કીની જે રોટલી બનાવીએ એમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું હોય છે? એ રોટલી આપણે કાચી પાકી આમાં શેકવાની હોય છે. હમ. અને તે રોટલીમાં ખાસ તો એ ધ્યાન રાખવાનું હોય છે કે રોટલી કડક ના થઈ જવી જોઈએ. ઓકે. એનું મેઝરમેન્ટ પૂરું હોય હમ. તો રોટલી સારી બની શકે છે. ઓકે. આટલી મોટી રોટી કરવાની હોય છે આમાં? ફ્રેન્કીની રોટલી મોટી જ હોય છે હમ. તો એની અંદર સારી રીતે સ્ટફિંગ ભરી શકાય છે. ઓકે. રાઈટ રાઈટ. અને થોડી પતલી પણ હોય છે. થોડીક પતલી પણ બનાવવી પડે છે કારણ કે થોડીક ક્રિસ્પી બી પડ થઈ શકે. હમ. આ એક રોટલી આપણી વણાઈ ગઈ છે. હવે આપણે આ રોટલીને કાચી પાકી શેકવાની છે. ઓકે. ઓવરકુક આપણે આ કરવાની નથી રોટલીને. હમ. હવે આપણે આ બીજી રોટલી વણી લઈએ. ઓકે. હવે આ રોટલીને આપણે બીજી તરફ શેકી લઈએ. ઓકે. આ તો આપણે ચાઇનીઝ ફ્રેન્કી બનાવી રહ્યા છે. સોરી, તમે બનાવી રહ્યા છો. તો આવી બીજી કઈ ફ્રેન્કી આપણે બનાવી શકીએ? આપણે મેક્સિકન, ઇટાલિયન, ઓકે. પછી આપણે સિમ્પલમાં બધા વેજ બોઇલ કરીને હમ. આલુમાં બધા Okay. મિક્સ કરીને પણ આપણે ફ્રેન્કી બનાવી શકાય છે. ઓકે. આટલી ગોળ રોટલી વણે ને એવું મારું સપનું છે. મારાથી વણાતી જ નહીં. અને આ હવે- કઈ રીતે ખબર પડે કે આપણી આ રોટી થઈ ગઈ છે? થોડીક કાચી પાકી શેકવાની છે અને બહુ ઓવરકુક નથી કરવાની. એટલે ઉપર બબલ્સ આવે એટલે આ સમજી બબલ્સ જવાનું. આવે એટલે આપણે એને સાઈડ ઉપર રાખી દેવાની છે. ઓકે. હવે આપણે આ બીજી રોટલી શેકી લઈએ. હમ. આ રીતે આપણે બીજી રોટલીને શેકીને પણ રાખી દઈએ છીએ. ઓકે. આપણી 2 રોટલી રેડી થઈ ગઈ છે. હવે આપણે ફ્રેન્કીને એસેમ્બલ કરશું ઓકે. અને બટરથી પહેલાં આપણે એને શેકી લેશું. ઓકે. રોટલી શેકાઈ ગઈ છે. હવે સૌથી પહેલાં આપણે માયોનીઝ સ્પ્રેડ કરશું. ઓકે. પછી ટોમેટો સોસ લેશું, હમ. થોડોક રેડ સોસ લેશું, ઓકે. રેડ ચીલી સોસ. હા રેડ ચીલી સોસ. ઓકે. પછી ચીઝ ગ્રેટર કરશું. ઓકે. પછી આપણે આ જે નૂડલ્સનું સ્ટફિંગ બનાવ્યું છે હમ. તે આપણે સેન્ટરમાં ફેલાવી દઈશું. પછી તેની ઉપર થોડોક ચાટ મસાલો,
થોડોક આમચૂર પાવડર, કેપ્સિકમ, ગાજર. એટલે અંદર જે કોઈ પણ આપણે વેજીટેબલ્સ લીધા છે એ પાછા ઉપર પણ આપણે અપ્લાય કરવાના છે. તો એનો આપણે ક્રન્ચી ટેસ્ટ મળે. રાઈટ. અને ઉપર થોડું ચીઝ સ્પ્રિંકલ કરી ઓકે. અને આ ફ્રેન્કીને આપણે વાળી લેશું. આ એક ફ્રેન્કી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આ રીતે આપણે બીજી ફ્રેન્કી બનાવશું. ઓકે. ટેસ્ટફુલ ચાઇનીઝ ફ્રેન્કી તૈયાર છે. ઓકે. હવે આપણે પ્લેટમાં સર્વ કરશું ઓકે. અને કેચઅપ સાથે સર્વ કરશું. તૈયાર છે આપણી ચાઇનીઝ ફ્રેન્કી. ફ્રેન્ડ્સ, ચાઇનીઝ ફ્લેવરનો ચટાકો આપે એવી મસ્ત મજાની ચાઇનીઝ ફ્રેન્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો જલ્દીથી હવે એને તમારા રસોડે માણો અને એના માટે રીત લખી લો. ચાઇનીઝ ફ્રેન્કી બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે ઘઉંનો લોટ 1 કપ, મેંદો અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 2 મોટી ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે સમારેલી ડુંગળી અડધો કપ, સમારેલા કેપ્સિકમ પા કપ, કોબીજ પા કપ, છીણેલું ગાજર પા કપ, બાફેલા નૂડલ્સ 1 કપ, તેલ 2 મોટી ચમચી, સમારેલું લસણ 2 ચમચી, સમારેલા લીલા મરચાં 2 નંગ, સમારેલું આદુ 1 ટુકડો, ટમેટો કેચઅપ 2 ચમચી, શેઝવાન સોસ 2 ચમચી, સોયા સોસ 2 ચમચી, વિનેગર 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, કાશ્મીરી લાલ મરચું 1 ચમચી, મરી પાવડર 5 ચમચી, ચાટ મસાલો 5 ચમચી, આમચૂર પાવડર 5 ચમચી. ફ્રેન્કી એસેમ્બલ કરવા માટે જોઈશે બટર, મેયોનીઝ, ટમેટો કેચઅપ, રેડ ચીલી સોસ, ચીઝ, ચાટ મસાલો, આમચૂર પાવડર, કેપ્સિકમ અને ગાજર. સર્વ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ. ચાઇનીઝ ફ્રેન્કી બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, મેંદો, મીઠું, તેલ અને પાણી ઉમેરી સરસ કણક બાંધી 15 થી 20 મિનિટનો રેસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણ લઈ સાંતળી, લીલા મરચાં, આદુ અને ડુંગળી ઉમેરી સાંતળી, તેમાં કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી તેમાં ગાજર અને કોબીજ ઉમેરી તેને સાંતળી, તેમાં બાફેલા નૂડલ્સ ઉમેરી ટમેટો કેચઅપ, શેઝવાન સોસ, સોયા સોસ અને વિનેગર ઉમેરી મિક્સ કરી લો. તેમાં મીઠું, હળદર, કાશ્મીરી લાલ મરચું, મરી પાવડર, ચાટ મસાલો અને આમચૂર પાવડર ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી ઠંડુ કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકમાંથી લુઓ લઈ અટામણ લઈ રોટલી વણી કાચી પાકી શેકી લો. ફ્રેન્કીને એસેમ્બલ કરવા માટે તવા પર બટર લઈ રોટલીને શેકી તેની પર મેયોનીઝ, ટમેટો કેચઅપ અને રેડ ચીલી સોસ લગાવી ચીઝ છીણી પૂરણ મૂકી ઉપર ચાટ મસાલો, આમચૂર પાવડર, કેપ્સિકમ, ગાજર અને ફરીથી ચીઝ છીણી વાળી ફ્રેન્કી તૈયાર કરી તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે ચાઇનીઝ ફ્રેન્કી. તો જ્યારે આપણે ઘરે ઘી બનાવીએ તો પહેલાં તો કેટલી સરસ સુગંધ આવતી હોય છે, પણ પછી ધીરે ધીરે એ સુગંધ ઓછી થતી જાય છે. તો એવું ના થાય એના માટે શું કરશો? તો જ્યારે તમે માખણમાંથી ઘી બનાવો ત્યારે ઘીને એકદમ ધીમા તાપે ગરમ કરવાનું અને ઘી બનાવ્યા પહેલાં માખણને થોડું પાણીથી એકદમ સરસ ધોઈ લેવાનું. એનાથી શું થશે કે ઘી જ્યારે તમે બનાવો ને ત્યારે જે કીટું નીકળતું હોય ને એ નહીં નીકળે, એકદમ ઓછું નીકળશે. એવું ઘી જે બનશે ને એની સુગંધ ક્યારેય ઓછી નહીં થાય. અને જ્યારે તમે ઘીને ગરમ કર્યા પછી સ્ટોર કરો ને ત્યારે એની અંદર કાં તો તમે એલચીના 4-5 દાણા નાખી દો અથવા તો તમે નાગરવેલનું એક પાન ઉમેરી દેશો તો એ ઘીનો સ્વાદ અને સુગંધ એ ઘણો લાંબો ટાઈમ સુધી એવા ને એવા જ રહેશે. આપણા ગેસ્ટે બનાવેલી ચાઇનીઝ ફ્રેન્કીએ એ તો આજે મજા કરાવી દીધી. અને રોટીની અંદર ભરેલા વેજીસ અને સોસનો તડકો એટલો અમેઝિંગ હતો કે સ્વાદ તો ડબલ થઈ જ ગયો. So I definitely suggest you to make it at your home and do share your experience. The Rasoi Show, Colors Gujarati, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.